નમસ્કાર અમારા આદરણીય અને માનનીય વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરોએ 25 તારીખ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર જૂન મહિનાનું પેન્શન જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, કયું એવું કામ છે જે તમારે 25 તારીખ એટલે કે 25 જૂન સુધીમાં કરવાનું છે, અને જો આ કામ નહીં કરો તો તમારું પેન્શન જમા નહીં પણ થાય। તો બધા કામ પડતા મૂકીને આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે આવી માહિતી તમે હજી સુધી ક્યાંય જોઈ નહીં હોય અને ક્યાંય સાંભળી પણ નહીં હોય દોસ્તો। તો ખાસ કરીને આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે તમને કોઈ પણ જાતની કેરી નહીં રહે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે, જે તમારી માહિતી માટે ખૂબ જ જરૂરી હોય। તો આવા વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ, તો અમને થોડોક સાથને સહકાર આપવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, વિડીયો અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો જો તમે સરકારી પેન્શનર છો અથવા ફેમિલી પેન્શનર છો અથવા તમારા ઘરમાં કોઈ પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે અમે એવી માહિતી લઈને આવ્યા છીએ જે જાણવી દરેક પેન્શનર માટે જરૂરી છે। તો જો 25 જૂન પહેલાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં પેન્શનની ચૂકવણીમાં વિલંબ અથવા તો રોકાણ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। તેથી આ વિડીયો છેલ્લી મિનિટ સુધી જરૂર જુઓ, કારણ કે આજે અમે જણાવીશું કે કયું કામ કરવું જરૂરી છે, કોના માટે ફરજિયાત છે અને છેલ્લી તારીખ શું છે, અને જો આ કામ સમયસર નહીં કરવામાં આવે તો તેની અસર શું થઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો, એટલે તમને કોઈ પણ જાતની ડિફિકલ્ટી નહીં રહે અને તમારા પેન્શનને કોઈ રોકી પણ નહીં શકે દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિગતવાર। તો વાત કરીએ તો તાજેતરમાં અનેક પેન્શનરોમાં 25 જૂનની તારીખને લઈને ચર્ચા ચાલી રહી છે। તો ઘણા પેન્શનરોને મેસેજ, વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે જરૂરી વિગતો સમયસર અપડેટ કરાવવી જરૂરી છે। તો જો કોઈ વિભાગ અથવા તો બેંક દ્વારા કેવાયસી, આધાર લિંકિંગ, જીવન પ્રમાણપત્ર અથવા અન્ય દસ્તાવેજોની માંગ કરવામાં આવી હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવું જરૂરી બની શકે છે। તો જો આવી પ્રક્રિયા અધૂરી રહે તો પેન્શનની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે। તો જ્યાં સુધી વિગતો અપડેટ ન થાય, આથી દરેક પેન્શનરે પોતાના સંબંધિત વિભાગ અથવા તો બેંક પાસેથી સત્તાવાર માહિતીની ખાતરી કરવી જોઈએ દોસ્તો। તો ખાસ કરીને હાલમાં 25 જૂનને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે, કારણ કે ઘણા પેન્શનરોને વોટ્સએપ દ્વારા અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવામાં આવી રહ્યું હોય કે જો કોઈ વિભાગ અથવા તો બેંક દ્વારા તમારું કેવાયસી, આધાર લિંકિંગ, જીવન પ્રમાણપત્ર અથવા તો અન્ય દસ્તાવેજોની માંગ કરવામાં આવી હોય તો તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવું જરૂરી છે। તો જો આવી પ્રક્રિયા અધૂરી રહે તો પેન્શનની ચૂકવણીમાં વિલંબ થઈ શકે, અને જ્યાં સુધી વિગતો અપડેટ ન થાય ત્યાં સુધી તમારું પેન્શન પણ બંધ થઈ શકે। તો આથી દરેક પેન્શનરે પોતાના સંબંધિત વિભાગ અથવા તો બેંક પાસેથી સત્તાવાર માહિતીની ખાતરી કરવી જોઈએ દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કયા કામ તપાસવા। તો હવે વાત કરીએ કે કયા મુદ્દાઓ તપાસવા જરૂરી છે। તો સૌથી પહેલાં આધાર નંબર સાચો જોડાયેલો છે કે નહીં, ત્યારબાદ બેંક ખાતું સક્રિય છે કે નહીં, ત્યારબાદ કેવાયસી પૂર્ણ છે કે નહીં, અને ત્યારબાદ જો તમારા વિભાગે જીવન પ્રમાણપત્ર અથવા તો અન્ય દસ્તાવેજ માંગ્યા હોય તો તે જમા કરાવ્યા છે કે નહીં। તો ત્યારબાદ મોબાઈલ નંબર બેંકમાં અપડેટ છે કે નહીં। તો
તો આ દરેક બાબત સમયસર ચકાસી લેવાથી આગળ કોઈ મુશ્કેલી નહીં આવે દોસ્તો. તો ખાસ કરીને આ બધા મુદ્દાઓ છે જેની વાત કરી, આ બધા મુદ્દાઓ તમારે જો યોગ્ય રીતે હોય તો તમારા પેન્શનમાં આગળથી કોઈ પણ જાતનો વાંધો છે તે નહીં આવે. તો જો તમને હજુ સુધી ખાતરી ન હોય કે તમારી તમામ વિગતો અપડેટ છે કે નહીં, તો આજે જ નીચેના પગલાં લેજો. સૌથી પહેલાં તમારી બેંક શાખાનો સંપર્ક કરો. સંબંધિત પેન્શન કચેરીમાં માહિતી મેળવો. જરૂરી દસ્તાવેજો સાથે લઈને વિગતો ચકાસો. તો જો કોઈ સુધારો જરૂરી હોય તો તરત જ કરાવી લો. તો યાદ રાખો, છેલ્લી ઘડીએ ભીડ વધે છે, તેથી વહેલી તકે કાર્યવાહી કરવી વધુ સારી રહે છે. તો ખાસ કરીને જો તમને એમ હોય કે મારી વિગતો અપડેટ છે કે કેમ, તો આ માટે તમારે બેંક શાખાનો સંપર્ક કરવાનો અથવા તો સંબંધિત કચેરીમાં જઈને માહિતી મેળવવાની. અને જો જરૂરી દસ્તાવેજો સાથે લઈને જાઓ તો જરૂરી દસ્તાવેજ કોઈ પણ જરૂર હોય તો તે તરત જ તમે જમા કરાવી શકો. અને યાદ રાખજો, છેલ્લી ઘડીએ ભીડ ઘણી વધતી હોય છે, તેથી વહેલી તકે કાર્ય કરવી વધુ સારી રહેતી હોય છે દોસ્તો. તો ત્યારબાદ મહત્વની સલાહની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ફરતા દરેક મેસેજ સાચા હોય તેવું જરૂરી નથી. તો કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા બેંક, પેન્શન કચેરી અથવા તો સત્તાવાર વેબસાઇટ પરથી તેની પુષ્ટિ કરો. અફવાઓને આધારે ગભરાશો નહીં, પરંતુ જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ રાખજો દોસ્તો. તો ખાસ કરીને સોશિયલ મીડિયામાં હાલમાં ઘણા એવા અફવાજનક સમાચારો હોય તો તેને આધારભૂત ગણવા નહીં. અને આ માટે તમારે બેંક અથવા તો પેન્શન કચેરી અથવા તો કોઈ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની પુષ્ટિ જરૂર કરવી જોશે. અને જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ રાખશો તો તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આજે આપણે જાણી લીધું કે 25 જૂન સુધી જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ ચકાસવી કેમ મહત્વપૂર્ણ છે, અને સમયસર કાર્યવાહી કરવાથી પેન્શનની ચૂકવણીમાં અનાવશ્યક વિલંબથી બચી શકાય છે. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને અન્ય પેન્શનરો સુધી જરૂર શેર કરો, જેથી તેઓ પણ સમયસર જરૂરી કાર્યવાહી કરી શકે. તો આવી જ પેન્શન, સરકારી કર્મચારીઓ અને નવી સરકારી જાહેરાતોની વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો ધન્યવાદ. ફરી મળીશું નવા અને મહત્વપૂર્ણ અપડેટ સાથે.